અમદાવાદમાં સર્જાયેલ વિમાન દુર્ઘટનાને 8 મહિના થઈ ગયા છે, પરંતુ મૃતકોના સ્વજનોના હૈયે જે ઘા પડ્યા છે તે રૂજાવા અશક્ય છે। અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ એર ઇન્ડિયાની ફ્લાઇટ 171 ક્રેશ થઈ હતી। આ દુર્ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા। હાલ એર ઇન્ડિયા દ્વારા મૃતક મુસાફરોના બચી ગયેલા સામાનને તેમના પરિવારજનોને પરત પહોંચાડવાની કામગીરી ચાલી રહી છે। આ દરમિયાન જ બનાસકાંઠાના ધાનેરાના થાવર ગામમાંથી ખૂબ જ ભાવુક કરનારા દ્રશ્યો સામે આવ્યા। થાવરના સૌદાન ચૌધરીએ વિમાન દુર્ઘટનામાં તેમના પુત્ર કમલેશ અને પુત્રવધુ ધાપુને ગુમાવી દીધા। બચેલા સામાનમાં અન્ય કેટલીક વસ્તુઓ સાથે પુત્રવધુના લગ્નનો અર્ધ બળેલો આલ્બમ પણ ઘરે પહોંચ્યો અને તેને જોતા જ પિતાની આંખો ભરાઈ આવી। પુત્ર અને પુત્રવધુને ખુશી ખુશી લંડન મોકલ્યા હતા, પરંતુ તેમને સ્વપ્ને ખ્યાલ ન હતો કે આવું થશે। દીકરાએ સ્પર્શેલી અને સૌથી છેલ્લે તેની જોડે જે વસ્તુ હતી તે જ્યારે ઘરે પરત ફરી ત્યારે તે અત્યંત ભાવુક થઈ ગયા। 4 તારીખે એ દિવસનો ફોટો વિમાનની આગ ભલે ક્યારની ઠરી ગઈ હોય, પરંતુ પરિવારજનોના હૈયે સળગેલી આ યાદો વિરહની વેદનાઓને ટાઢક મળે તેવા કોઈ અણસાર નથી। પહેલી વખત એ જોયું કે એની જોડે લાસ્ટમાં જે વસ્તુ એની જોડે કઈ હતી તો એ હતી એ જ્યારે આવી ત્યારે જાણે મારા મનની અંદર એવું લાગતું કે મારો દીકરો સામેથી આવીને મને બોલતો એવું લાગ્યું હતું। એ ખરેખર હું વર્ણવી પણ શકતો નથી। કેટલી યાદ આવે છે એની યાદમાં કશું ક્યારે રાત્રે જાગી જઈએ તો ઊંઘ પણ નથી આવતી।